સુરત શહેરના પાર્ટી પ્લોટમાંથી હેવી એલઈડી ફોકસ ચોરી કરતી ગેંગને શોધી કાઢતી સુરત શહેરની સિંગરપોર ડભોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી મિલકત વિરુદ્ધના ગુના અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડભોલી વિસ્તારના અને તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સિંગરપુર વિસ્તારમાં આવેલ અલગ અલગ પાર્ટી પ્લોટમાંથી એલઈડી ફોકસ ચોરી કરનાર મોટી વેડના રહેવાસી 30 ઉર્ફે ચંકુ કંથારિયા, 2 રેહાન ઉર્ફે બાબો શેખ, 3 હિતેન રાઠોડ અને 4 અનિકેત નાયકા. આ ચારેય ઈસમો મોટરસાઇકલ પર ચોરેલ એલઈડી લઈને જવાના છે. જે બાતમીના આધારે સિંગર પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને પકડીને તેમની પાસેથી કડકાઈથી પૂછપરછ કરતા તેમણે કહેલ કે આશરે 3 દિવસ પહેલા આ ચારેય જણા રામકથા રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટીમાં સામે આવેલ વૃંદાવન ફાર્મમાંથી મોડી રાત્રિ દરમિયાન સ્પ્લેન્ડર મોટરસાઇકલનો ઉપયોગ કરીને 21 નંગ એલઈડી બ્રેક્સ ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ અને તેના 3 મિત્રો સમીર શૈલેષભાઈ રાઠોડ, જય રાઠોડ અને મનીષ દેવી પૂજક સાથે અગાઉ પર મહાદેવ ફાર્મ, સિલ્વર ફાર્મ, રાજ પેલેસ ફાર્મ, સહજ ફાર્મમાંથી મોજશોખ પૂરા કરવા માટે પણ આવી એલઈડી ચોરી કર્યા હોવાની કબૂલાત કરેલ છે. એલઈડી ફોકસ નંગ 39 રાંદેર ખાતે ઇલેક્ટ્રિક રિપેરિંગ કરતા ઈસમને વેચાણથી આપેલનું પણ જણાવેલ. હાલ પોલીસે તેને રિકવર કરીને આ બાબતે સિંગરપોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે 7 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સિંગરપુર ડભોલી પોલીસે અલગ અલગ કંપનીની એલઈડીની નાની મોટી ફોકસ નંગ 60 જેની કિંમત 1,20,000 સાથે 2 સ્પ્લેન્ડર કંપનીની મોટરસાઇકલ અને 4 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.